સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અર ચેનલ મારું ગુજરાત એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સદ્ય 5.2ના પ્રશ્ન ક્રમાંક 7ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ત્યાં આપણી પાસે સામાન્ય તફાવત છે 22 પદ છે અને આપણે શોધવાનું છે 22 પદોનો સરવાળો. તો એ 22 49 આપેલા છે, સામાન્ય તફાવત 7 આપેલું છે. તો હવે આપણે એન શોધવાની કોશિશ કરીએ, બરાબર. કે આપણી પાસે એલ તો છે જ, પણ આપણે એનની જરૂર પડશે અને એની જરૂર પડશે, બરાબર છે. તો એન જે આપણી પાસે છે કે 22, એટલે કે આપણને માત્ર એની જરૂર છે અને આપણે એ શોધીશું, બરાબર. તો હવે આપણે આ મૂકીશું કે ભાઈ A22 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 21. તમે આખું સૂત્ર એ મૂકી શકો છો એન વાળું, અને આ શોર્ટકટનું આપણે કામ બતાવીએ કે ભાઈ A22 આપણી પાસે 149 આપેલ છે, અને જો A વત્તા 21D હોય તો 21 ગુણ્યા 7 થાય, બરાબર. કે ડી આપણને 7 આપેલું છે. શું થશે કે 149 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 7 એકા 7 અને 7 દુ 14, એટલે કે 147, બરાબર છે. તો હવે 147 આ બાજુ આવી જશે, એટલે કે 149 ઓછા 147 ઇઝ ઇક્વલ ટુ A. 9માંથી 7 જાય તો 2 અને 2 14 તો હવે ઉડી ગયા, બરાબર. એટલે કે માટે 2 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું આવ્યું? A ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યું છે. તો હવે આપણે S22નું સૂત્ર રાખીએ કે ભાઈ SN ઇઝ ઇક્વલ ટુ N/2 કૌંસમાં A પ્લસ L. એન કેટલા છે પાસે? 22, કે ભાઈ 22/2 કૌંસમાં એ કેટલા છે આપણી પાસે? 2. એલ કેટલા છે આપણી પાસે? 149, બરાબર છે. ચાલો, તો હવે 11 દુ 22 થાય. હવે આપણે અહીં સાઈડ પર કરીએ, 11 કૌંસમાં 149 ને 2 151, બરાબર. 151 ગુણ્યા 11 એ કેટલા? 151 અહીં, પછી 151 અહીં, બરાબર. એટલે કે 1661, એટલે કે 1661 એ આપણો જવાબ છે, બરાબર, પ્રશ્ન ક્રમાંક 7 માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને S22 મળી જાય તો આપણો આ સમ પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 8 તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે પ્રશ્ન ક્રમાંક 8 તરફ, કે જ્યાં આપણી પાસે બીજું પદ છે 14, ત્રીજું પદ છે 18 અને 51 પદનો સરવાળો આપણે શોધવાનો છે, બરાબર. તો આમાં આપણે લોપ કરવો પડશે, કારણ કે આપણને 2 પદ આપેલા છે, બરાબર. તો પહેલાં આપણે A2 માટે કરીએ કે ભાઈ A2 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ D, અને A3 ઇઝ ઇક્વલ ટુ A3 છે કે આપણી પાસે A4 છે? હા, બીજું અને અનુક્રમે ત્રીજું, હા, એટલે કે ત્રીજું જ થશે, બરાબર. A3 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 2D, બરાબર છે. આ આપણી પાસે 2 સૂત્ર આવી ગયા. હવે આપણે એમાં કિંમત મૂકીએ કે ભાઈ 14 ઇઝ ઇક્વલ ટુ એ તો આપણે શોધવાના છે, અને ડી પણ આપણી પાસે નથી, બરાબર. હવે પહેલાં મોટી રકમ રાખીએ ઉપર કે ભાઈ 18 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 2D. હવે શું લોપ કરવા માટે માઇનસ બધું એ કેન્સલ, 18માંથી 14 જાય તો 4, અને 2Dમાંથી D જાય તો D, માટે પછી D કેટલો આવ્યો? 4, બરાબર. D 4 આવ્યો તો એને આપણે સમીકરણ આ 1 કે 2માં જેમાં મૂકીએ, આપણે 2માં મૂકીએ કે ભાઈ 14 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ D, બરાબર. એટલે હવે 14 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 4 થઈ જશે, અને 4 આ બાજુ આવશે એટલે કે માઇનસમાં આવશે, એટલે કે 10 ઇઝ ઇક્વલ ટુ A. તો આપણને A અને D મળી ગયું છે, એટલે હવે આપણને શું મળી જશે? SN મળી જશે. તો આપણે હવે સૂત્ર રાખીશું કે ભાઈ SN ઇઝ ઇક્વલ ટુ N/2 કૌંસમાં 2A પ્લસ N-1 ઇન્ટુ D, બરાબર. એન કેટલા છે આપણી પાસે? કેટલા પદોનું શોધવાનું છે? 51 પદોનું, એટલે કે 51/2 કૌંસમાં 2 ગુણ્યા 10 વત્તા 50D. ડાયરેક્ટ આપણે 51/50 કરી દઈએ સ્ટેપ ઓછો કરવા માટે. તમે ચાહો તો વધારે પણ લઈ શકો છો, બરાબર. આપણે સ્ટેપ ઓછા કરીએ જેમ બને તેમ. તો 51/2 ઇઝ ઇક્વલ ટુ 20 વત્તા 50 ગુણ્યા D કેટલા છે આપણી પાસે? 4, એટલે કે આપણે અહીં 4 ડાયરેક્ટ મૂકી દઈએ, 50 ગુણ્યા 4, બરાબર. એટલે કે 5 ચોકું 20, એટલે કે 50 ચોકું 200, બરાબર, વત્તા 200, એટલે કે 200 વત્તા 20 કેટલા થશે? બોલો. 220, ઇઝી જ છે. 200 વત્તા 20 220. આ 2 કેન્સલ થઈ જશે, વધશે શું? 110. 110 ગુણ્યા 51 કરીએ આપણે,
તો 110 ગુણ્યા 51 જે જવાબ આવે એ આપણે 51 પદોનો સરવાળો, બરાબર છે. 110 ગુણ્યા 51, બરાબર. 5 0 5 1 5 5 1 5, હા તો એક જ છે એટલે કે 110 બેઠા 21 0 1 0 1 6 ને 5, એટલે કે 5610 એ આપણો જવાબ છે. અને એ આપણું શું છે? S51, બરાબર. એટલે કે આપણા જે પ્રશ્ન ક્રમાંક 8 છે એનો ફાઇનલ આન્સર આવ્યો 5610. તો હવે આપણે પેટા પ્રશ્ન આ તો સ્વાધ્યાયનો પ્રશ્ન છે એટલે કે આપણે પ્રશ્ન ક્રમાંક 9 તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી ગયા છે પ્રશ્ન ક્રમાંક 9 તરફ, જે આપણો આ વિડીયોનો લાસ્ટ સમ હશે. આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન ક્રમાંક 10 તરફ જઈશું, બરાબર છે. તો આ થોડો એવું છે, થોડો હાઈ લેવલનો એ છે સમ છે, બરાબર. એટલે કે જે થોડા ઘણા હોશિયાર હોય એવરેજને બી સમજ ના આવે, પણ જે હોશિયાર હોય એને જલ્દી સમજ ના આવે, બરાબર છે. આમાં આપણને S7 અને 17 આપેલું છે એટલે કે આમાં પણ આપણે લોપ કરી દેવું પડે, બરાબર. કોઈ પણ વસ્તુ બે આવી હોય AN કે SN, આપણે સમજવાનું કે આ દાખલામાં મોસ્ટ ઓફલી પ્રોબેબલી ચાન્સ એ છે કે એ આપણે લોપ કરવાનો હોય, બરાબર. હવે પહેલાં S7 વાળું સૂત્ર મૂકીએ કે ભાઈ SN = n/2 એટલે કે 7/2 કૌંસમાં 2a પ્લસ 7 છે એટલે કે 7 - 1 એટલે કે 6d, બરાબર છે. તમે એક સ્ટેપ વધારે કરવા માંગો છો તો એ સ્ટેપ વધારે કરી શકો છો. એ સ્ટેપ પણ તમને આ એકવાર દેખાડી દઉં, એ તમને શું છે કે પછી અઘરું નહીં પડે, બરાબર. પહેલાં આપણે આખું સૂત્ર મૂકવું પડે પછી કે ભાઈ SN = n/2 કૌંસમાં 2a + n - 1 × d, બરાબર છે. હવે આપણે કિંમત મૂકવી પડે કે ભાઈ S7 = 7/2 કૌંસમાં 2a + 7 - 1 એટલે કે આપણે ડાયરેક્ટ કરી દઈ શકીએ છીએ કે ભાઈ 6d, બરાબર. તો પાછું તમે એક સ્ટેપ વધારવા માંગતા તો એની કિંમત મૂકી શકો છો, એ તમારી મનની ઈચ્છા મુજબ છે, બરાબર છે. ને S7ની કિંમત આપણી પાસે કેટલી છે? 49. તો આપણે ડાયરેક્ટ અહીં 49 મૂકી દઈએ, 49, બરાબર. આપણે ડાયરેક્ટ એવું હોય તો અહીં કરી દઈએ S7, કે ત્યાંથી શું છે કે આપણે એક સ્ટેપ ઘટી જાય, બરાબર. એટલે કે 7 - 1d, જો એવું પણ તમે કરી શકો છો, બરાબર. તો આપણો 2 ને આ છૂટું કરીએ પહેલાં કે 49 દુ 9 દુ 18, 1 ને 4 દુ 8 ને 1 9, બરાબર. એટલે કે 98 = 7 દુ 14a, બરાબર. ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી દઈએ હવે 7 દુ 14a, બરાબર છે. તમને સમજ પડે છે ને કે આ 7 × 2 થશે એટલે કે 7 દુ 14, આ 2 ઉપર આવી જશે, વચ્ચે તું 7 7 દુ 14 14a ને 7 6 42 એટલે કે 42d, બરાબર છે. અહીં નહીં દેખાતું, આપણે નીચે લખવાની ટ્રાય કરીએ, ચોક બદલી લઈએ પહેલાં. શું કરવાનું સમજ પડી તમને? મેં તમને શું કીધું કરવાનું? શું કીધું? 2 આ બાજુ આવી જશે કે 49 દુ 98, બરાબર. 49 દુ 98 અને પછી શું વધશે? બોલો શું વધશે? પછી આપણી પાસે વધશે શું વધે? બોલો ફટાફટ. હવે તમને ખબર પડી જોઈએ, હમણાં ઉપરના સ્ટેપમાં મેં તમને દેખાડ્યું એ રીતે કે આ ચોક નથી ચાલતો. 98 = 7 દુ 14 અને 6 × 7 = 42, બરાબર. એટલે કે 98 = 7 દુ 14a, બરાબર છે. કે અહીં ગુણાકારમાં સહગુણકમાં a છે, બરાબર. 14a + 6 × 7 = 42d, બરાબર. 14a અને 42d. બોલો હવે આગળ આપણે શું કરવાનું? હવે આપણે એક સમીકરણ મળી ગયું, પણ એ કોમન નીકળે છે, આપણે ચેક કરી લેવાનું કે આપણે 2 કોમન પહેલાં જ નીકળે છે. આને 2 વડે ભાગીએ તો શું થશે? બોલો પહેલાં તો 2 ચોક 8, બરાબર છે. આપણે ઉપર જે કર્યું કે 2 9 18 49 = 7a વત્તા આને 2 વડે ભાગીએ તો કેટલા થશે? બોલો 21 દુ 42 એટલે કે 21d. હવે 7 વડે ભગાશે કે 7 છે એના આપણે એકડો કરી દઈએ એટલે કે શું થશે? સાચું કરો બધા, એટલે કે 7 = a + 7 તાલી 21 એટલે કે 3d. 7 + 7 = a + 3d. એટલે આપણને એક સમીકરણ મળી ગયું. હવે આપણે બીજું સમીકરણ શોધીએ S17 દ્વારા. એટલે કે ભાઈ S17 = 17 - 2, આપણે ઓછી જગ્યામાં લખી લઈએ 17 - 2 કૌંસમાં 2a + 17 - 1 એટલે કે 16d. S17 કેટલા છે આપણી પાસે? બોલો ફટાફટ. 289 =
17/2 + 16d। આ 9 દુ 18 8 વધી ચડી 1 8 16 ને 17 7 વધી ચડી 1 2 દુ 4 ને 1 5 એટલે કે 578 બરાબર। 28 દુ 46 એ આપણે 290 કરીએ કે ભાઈ 29 દુ એવું કરવું છે બરાબર। 28 દુ કેટલા થાય? 28 દુ 56 એટલે 560 ને બીજા 18 એટલે 578 બરાબર છે બરાબર। ઉત્તર દુ 34 થાય। હવે 17 દુ કેટલા થાય બોલો? 17 દુ 17 17 દુ 34 બરાબર એટલે કે 34 સહગુણક શું છે? એ। પછી 17 × 16 એ આપણે ગુણાકાર કરવું પડશે તો આપણે કહી લઈએ કે ભાઈ 17 × 16 કેટલા થાય છે બોલો? 17 17 6 7 42 2 વધી પડી 4 6 1 6 ને 4 10 એટલે કે 2 7 અને 2 એટલે કે 272 ડી। ચાલો હવે શું કોમન નીકળશે? 34 કોમન આપણે આખું કાઢી શકીએ છીએ કદાચ તો, કેમ કે અહીં આપણને માત્ર એ મળ્યું છે એટલે આપણે થોડું દિમાગ લગાવવું પડે કે ભાઈ 578 ભાગ્યા 34 કહીને જોઈ દેવું પડે આપણે પહેલાં। 578 ભાગ્યા 34 34 એકા 34 બરાબર કેટલા વધે? 17માંથી એ 7 થાય 4 જાય તો કેટલા વધે? 3 વધે બરાબર। 4 ના 3 7 થાય એટલે 5 ના 3 જાય તો 2 વધે એટલે પછી આવશે 36 ને 4 ચોખ્ખું 16 પાછળ 6 છે એટલે કે આપણે 34 × 4 કહીને જોઈ લઈએ તો 4 ચોક 16 6 વધી પડીએ 4 તાલી 12 ને 1 13 કેટલા બોલો? 5 ના 3 જાય તો 2 હા બરાબર છે આપણી રીતથી તો આપણે તો 136 આવે 4 ચોક 16 6 વધી ચડી 1 4 તાલી 12 ને 1 13 હા આવું કેમ થાય? તો હજુ નહીં થતું બરાબર છે। 136 પર આપણે રોકાઈ જઈએ છીએ 3 ચોક 12 હા બરાબર છે। 120 સુધી આપણે રોકાઈ જઈએ તો આપણે ક્યાં સુધી જવાનું છે? 236 સુધી। 340 અડધા ટ્રાય કરી જોવાના કે 300 અડધા એટલે 340 અડધા કેટલા થશે બોલો? 17 તો 40 એટલે કે 170 થાય તો પણ ઓછા છે તો બીજા આપણે જોવાનું કે 4 ને 6 કાં મેળ પડશે બોલો? 4 25 4 6 24 4 7 28 બોલો? આ રીતે આપણે ઘડિયા આગળથી બોલ 4 9 36 બરાબર બરાબર છે। તો આપણે હવે 9 વડે ટ્રાય કરીએ કે ભાઈ 34 × 9 બરાબર છે। 9 × 27 9 36 6 વધી પડી 3 9 × 27 ને 3 30 હવે 306 થઈ ગયું તો બોલો હવે આપણે શું કરવાનું? આવું કંઈ થાય તો આપણે શું કરવું પડે? આપણે ચેક કરવું પડે કે શું અંદર પ્રોબ્લેમ હશે બોલો ફટાફટ। a + 578 17 × 34 આપણે 289 × 2 કરી દઈએ એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આપણને ખબર પડી। હવે 9 દુ 18 8 વધી ચડી 1 8 દુ 16 ને 17 7 વધી ચડી 2 દુ 4 ને 1 5 578 બરાબર છે એવી। તો તમને કીધું એ પ્રમાણે કે આ થોડો ટફ સમ છે તો આ સમમાં આપણે વધારે ટાઈમ લઈએ તમને એકદમ કમ્પ્લીટ ક્લિયર કરાવો બરાબર। ઓકે પહેલાં આપણે બધું રફ કરી દઈએ કાં તો આ એક સમીકરણ રવા દઈએ તો એમાં આપણને સમજ પડે કે આગળ આપણે અલગ અલગ સ્ટેપ કરવાના આવશે કેમ કે આપણે S 7 સુધી તો આપણે a + 3d મેળવી લીધા છે બરાબર છે। આપણને 17નું પદ આપેલું છે બીજું આ 17 પદોનો સરવાળો આપેલો છે બરાબર છે। તો આપણે સૂત્ર મૂકીએ S17 = 17/2 કૌંસમાં 2a + 17 - 1 એટલે કે 16 × d બરાબર છે। તો હવે શું કરવાનું કે S17ની કિંમત મૂકવાની 289 પછી 17/2 તો છે જ આપણી પાસે 2a પણ છે અને હવે આપણે કહી દઈશું 16d બરાબર છે। તમને આટલું ક્લિયર થાય છે નીકળે તો તમને ફરી સમજાવો કે S17 મૂકીએ એટલે કે 17/2 કૌંસમાં 2a + 16d બરાબર છે। હવે 2 ગુણાકારમાં જશે એટલે કે 9 દુ 18 8 વધી ચડી 1 8 દુ 16 17 7 વધી ચડી 1 2 દુ 4 ને 1 5 એટલે કે 578 બરાબર છે। હવે સમજમાં આવે છે વાત? પછી શું ઓછા અહીં 17 કૌંસમાં 2a + 6d તો પહેલાંથી જશું બરાબર છે। હવે શું કરવાનું આપણે? હવે આપણે આગળ 578 તો છે જ ને બીજી સાઈડ આપણે 17 દુ 34 કહી દઈશું બરાબર એટલે કે 17 દુ 34a વત્તા 17 × 16 17 × 16 આપણે ટ્રાય કરીએ 17 × 16 એટલે કે 0 પછી અહીં સીધી છે 17 6 7 42 2 વધી ચડી 4 6 1 6 અને 4 10 બરાબર એ શું થશે 2 7 2 272
બરાબર છે, એટલે કે 272 ડી. હવે આપણે શું કરવું પડે? 34 પહેલાં એને એકલો પાડવો પડે, બરાબર ને? તો એને એકલો પાડવા માટે આપણે શું કરવું પડે બોલો? પહેલાં આપણે એક કામ કરીએ, આમાંથી કંઈક કોમન કાઢી લે, ટ્રાય કરીએ આપણે. તો 578ના ભાગલા પાડીએ તો એમાં આપણને શું મળે છે, ને પછી 34માં આપણને શું મળે છે એવું ટ્રાય કરીએ, બરાબર? એમ આપણે અલગ અલગ ટ્રીકથી પણ આ સમ થઈ શકે. આ એક ટ્રીકનો ફાયદો કે ભાઈ આપણે પહેલાં ટ્રાય કરીએ કે ભાઈ 2 દુ 4, 2 8 16 ને 2 9 9 18, બરાબર? 289. બીજું હવે શું થશે બોલો? 3થી ચાલે, 3 9 27, 3થી નહીં ચાલે. 289 એટલે કેટલા બોલો? 17થી ચાલશે, બરાબર? 17 એકા 17, પછી કેટલા વધે એમાં? 17 એકા 17 એટલે આ 3 ને પેલા 8 11 ને 17 119. 17ના ઘડિયામાં 119 ક્યારે આવે બોલો? એટલે આપણે 17 કોમન કાઢીએ તો ક્યારે શું આવશે બોલો? કેટલા આવશે? 17 આપણે રવા દેવું પડશે એવું લાગે છે, કેમ કે એક બાજુ આપણે 17 રવા દઈશું. આપણે આમાંથી 2 પહેલાં કોમન કાઢી લઈએ, બરાબર? એટલે કે 289 ગુણ્યા 2 ને બીજી સાઈડ હવે આપણે શું કરીશું ભાઈ? 17a વત્તા 1 2 એકા 2, 42 6 ને 2 136 ડી, બરાબર છે? તો હવે શું થશે બોલો? આપણે 2 તો કોમન કાઢી લીધા છે, એટલે અહીંથી 2 નીકળી જશે. 289 બરાબર 17a વત્તા 136 ડી, બોલો. હવે તે બાજુ આપણે કોઈ એકને તો ગાયબ કરવું પડે, કાં તો 136ને ઉડાવવું પડે, કાં તો 17ને ઉડાવવું પડે, તો જ લોપ થાય. તો એના માટે આપણે શું કરવું પડે બોલો? 289 ઇઝ ઇક્વલ ટુ 17a વત્તા 8d. એવું કેમ થાય છે? આપણી પાસે 16 17 પદ હતા. હા જો અહીં આપણે એક એ કર્યું છે, પ્રોબ્લેમ આવ્યું છે 2a વત્તા 16d n-1 એટલે કે 16d થાય છે. હા, એ બી આપણું કમ્પ્લીટ છે. તો 2 કોમન કાઢીએ. અહીં પહેલાં આપણે 2 કોમન કાઢી લઈએ એવું કરીએ, બરાબર ને? એટલે કે 2 2 ઉડી જશે. અહીંયા પછી બહુ લાંબો દાખલો જાય છે, બહુ બધી મોટી ગણતરી કરવાની આવે છે. તો આપણે 2 કોમન કાઢી લઈએ. ભાઈ 289 કાઉન્સમાં 17 ભાગ્યા 2 કોમન કાઢી લઈએ a પ્લસ 8d, એટલે કે આ 2 2 પહેલાં જ કેન્સલ થઈ જાય. એ શું વધે? 289 ઇઝ ઇક્વલ ટુ 17a વત્તા 8d. હવે શું કોમન નીકળશે? આપણે 17 એકા 17 કરીશું, 17 ભાગ્યા 289, બરાબર? એટલે કેટલા શું નીકળી જશે બોલો? શું આવશે? a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17. બીજું બધું ઉડી જશે, બરાબર? a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17. તો આપણી પાસે 2 સમીકરણ આવી ગયા છે અહીં. તો હવે આપણે આગળ ભૂસીને આગળ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરવા આવી ગયા છે લોપ. આપણે લોપ કરવા માટે પહેલાં તો નિશાની બદલવી પડે. નિશાની બધી કાઢી છે, એટલે કે એ કેન્સલ થઈ જાય. 17માંથી 7 જશે તો 10, 8 ને 3 જાય તો 5d, માટે d ઇઝ ઇક્વલ ટુ કેટલા? 5 દુ 10, એટલે કે d ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર છે? હવે d મળી ગયું છે. હવે આપણે આને જો કોઈ એક સમીકરણમાં મૂકીએ તો આપણને એ મળી જશે કે a પ્લસ 3 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 7, એટલે કે a પ્લસ 6, બરાબર? 3 દુ 6 ઇઝ ઇક્વલ ટુ 7, માટે 7 6 જાય તો 1, માટે કે એ આપણને કેટલો મળી ગયો? 1. ને જો આપણને એ 1 મળી જાય તો આપણને d 2 મળી ગયા. તો હવે આપણે Sn શોધવું પડશે, ને Sn શોધવાનું સૂત્ર આપણે મૂકીને આપણે એ કરી શકીએ જે ફાઇન, જે આપણને કીધેલું છે કે આપણે જો એ 1 હોય d 2 હોય તો કેવું સૂત્ર બને છે. આ એક અલગ પ્રકારનો દાખલો છે, બરાબર? તમને દેખાડું ને કે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કાઉન્સમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d, બરાબર છે? એટલે કે પહેલાં તો Sn તો આપણે કામ નથી, n/2 પણ આપણે કંઈ નથી કરી શકતા, 2 એકા 2, અને n-1 પણ આપણે કંઈ નહીં કરી શકતા, અને 2d કેટલા થાય પાસે? 2, બરાબર? એટલે આપણે શું કરીશું કે ભાઈ n/2 કાઉન્સમાં 2 વત્તા એ 2n ઓછા 2, 2 એકા 2, બરાબર છે આપણી વાત. હવે શું થશે કે ભાઈ n/2 કાઉન્સમાં 2માંથી 2 જાય તો કેટલા? 0, એટલે કે 2n જ વધે ખાલી, એટલે કે આ 2 2 કેન્સલ થઈ જશે, ને n ગુણ્યા n, એટલે કે n². તો Snનું આ સૂત્ર એવું n². ક્યારે? જ્યારે કે a 1 અને d ઇઝ ઇક્વલ ટુ 2 હોય ત્યારે.
વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે લાંબો પ્રશ્ન હતો પ્રશ્ન 9 એ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન ક્રમાંક 10 તરફ જઈશું.